આજે તો એક નંબર ફૂલ ગરમ થઈ ગયા. આમ તો જો ઝારો ઉપાડે. શું કે મિત્રો, આજે તો સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયા મસ્ત મજાના બાબલા જેવા. કેમ કે આજે આપણે જવાનું હતું અમારા બાપુના ઘરે ઇફતારીના પ્રોગ્રામમાં. તો આપણે તૈયાર થઈને આવી ગયા બાપુના ઘરે ઇફતારીના પ્રોગ્રામની તૈયારી કરવા માટે. નજર પડી ગઈ અમારા પરમ મિત્ર ઉપર. એમને ચશ્મા વગર દેખાતું નથી તો આંખું બંધ કરીને મોબાઈલમાં જોવે. નાની કરતા ન જોતો હોય તો ત્યાં તો અમારા બાપુ કે અમને લઈ જાય કોક દીક બ્લોકમાં. દે બાપુને લઈ લીધા બ્લોકમાં. અને આવડા બધા છે લખતર ના એલા ફોલો બોલો કરજો. નકરા વિડીયો જોઈને દાંત નો કાટ કરતા ફોલો બોલો કરજો પાછા. વાત તો સહી. ઇફતારીનો સમય થઈ ગયો તો નજીક એટલે બધા ઇફતારીની કરવા માંડ્યા તૈયાર. ને અમારા નટવર ઝુંઝુનવાલા પણ આવી ગયા છે રાબેતા મુજબ બ્લોગમાં. અમારા પરમ મિત્રને કઈ શરમ નથી. ઇફતારી પહેલા હાથમાં સમોસું રાખીને ઉભો છે. बैगन અમારો નવાબ કે મને લઈ લેજો બ્લોગમાં. એટલે નવાબને લઈ લીધો બ્લોગમાં. ના ભાઈ તો નાની વહુ જેમ ભાગતો તો આમ જો. અને આ બાજુ તો થઈ રહી છે ફૂલ જોશમાં ઇફતારીની તૈયારી. બ્લોગ હું બનાવું ને મારી કરતા ફેમસ થઈ ગયા છે આજે એક નંબર. આમ તો જોવો તમે એમની બોડી. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દીધા. હાલો તો થઈ ગયો ઇફતારીનો ટાઈમ ને બધા ઇફતારી કરવા બેસી ગયા. ને અમે પણ આ બાજુ ઇફતારી કરવા બેસી ગયા. ને આ બધાએ કહી દીધું કે ઇફતારીમાં અમને પાછા બ્લોગમાં લઈ લીધો. એટલે આ બધાને પણ લઈ લીધા છે આપણે આજે બ્લોગમાં. ઇફતારી પછી હતો નિયાદનો પ્રોગ્રામ. અને નિયાદ લેવા મેદની ઉમટી પડી. તમે જોઈ લો કેટલી પબ્લિક છે અમારા પીર સાહેબ ને ત્યાં. ને આ લોકો જો ખાઈ ખાઈને પાડા જેવા થઈને બે ગયા. એકે ઊભા નથી થઈ એકતા. શરમ કરો શરમ. બસ તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પેજને ફોલો કરી નાખજો. ટાટા બાય બાય.